રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9 વાગ્યા છે અને નાના દોતરા બધા એ રમે છે. જો ઢીંગલીને રમાડે, રમવા દે, પીઓ જો 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 રાડે મૂકી દે. રેવા દે, નાના રમાડે જો સવાર મહિને. બાકી બધા આડા કંઈક થાય છે, સવારનું રૂટીન કામ હાલે છે. હેલો, કામ સવારનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે છે ને બાપુ આંગળી ગુવાર લઈએ બપોરની તૈયારી કરવા માંડી. હવે નાખીએ ખાઈને ખાધાની કરવીને વાર હમણાં તો ખાઈને ખાધાની એક બે દી હે કામ બધું હરિદ્વારનું જવાનું બધું પેકિંગ ને કમ્પ્લીટ થઈ ગયું. ઘેરે બધું ઘેર કાયમ હોય એટલે લુગડા થોડું થોડા હોય તો હવારમાંથી વહેલા ધોવાઈ જાય. જો અહીંયા માથામાં તેલ નાખે ને ગગીબાઈને ધ્યાન રાખે ને ઓરાવે ને હિંચકો નાખે. ગગીબાઈ હોઈ ગયા. જો આપણે છે ને ઢીંગલીનું નામ દઈ દીધું હે, આધિયા નામ દીધું હે. એની મામાની નાની માની એની માની રાશિ આવી છે, નામ આધિયા દીધું હે. બાકી જો બધા આડાવરા થાય છે ને હમણાં ત્યાં છે ને અમારા ઘરના લુગડા આટલા ના હોય. ગગીબાઈને બહાર ત્યાં અને એ આમતનું એ હુકાતું હોય. જો એવું હાલે. હમણાં તક ટાઈમ કેમ વયો જાય ને એ ખબર નથી પડતી. જીવકવાર જી નવરા થાય ને વરીને રમાડવા વયા જાય. તો કંઈ સમજથી નથી હજી. આપણે લોકો માથે મોં નાખી અને બેઠા હોય અને આને જવું હે વાડીએ. એ વાડીની હું કરે છે થોડું કામ છે ને રેતી ને તે વાવનું કામ કરીને આવ્યા. એમને પડ્યું બધું એ ઈકી જાય ને તો બધું રેતી હરખી ભેગી કરીને નાખી આવે. ઈટું ને કાકરી બધું હે બધું ભેગું કરી અને એકલે નાખી આવે ને મારી વીણવાને હે ગુવાર. દુકાને કાંઈ બકાલું લઈ આવવાનું, ઘરનું બકાલું નંબરે હોય વધારે હોય અમારે તો. કોમેન્ટ આવ્યો હતી કે તમારે બીજું કઈ બકાલું ન જાય, બકાલું જડે બધું પણ ખાઈ નહીં. ખાવાનું ગુવાર નીકળે વધારે. આટલું બકાલું નહીં વાપરતું. બાપુનું કોરી નદી હોય તો પગે લાગવાનું. ચૈણામાં લઈ લઈએ આમ રોગો હાથ આમ કરીને કોરી હોય જતી હોય ને તો આપણે એના કાકરી રેતી બધું પરું કરવાનું હોય. ઈટું કટકા, લાઈનનું કટકા ને હવે આ કાકરી ને રેતી ને ઈટું ને એ બધું સાચવવાનું હતું. એ પરું કરી નાખ્યું. બાકી હેઠા કંઈ હલગાવી નાખ્યા, ચોખ્ખા થઈ જાય. અને ખેડવામાં આપણે છે ને હવે આ એક કટકી એક જ બાકી રહી છે. બાકી ખેડાય બધું ગયું છે. એ બધી વસ્તુ નડતી હતી પરી થઈ જાય ને. આમાં એ છે ને ડીશો હાંકવાની છે. આ એક ખેડવાનું બાકી છે અને બાકી વાવે હજી કામ ઘણા છે. આ વાવે છે, ધારી છે, પણ એ હવે હપ્તા કરીને આવીને પછી હરિદ્વારથી આવતા રહીને પછી બસ હવે હરિદ્વાર છે ને બેક દીમાં નીકળવાનું જ છે. હાલો વાડીએ થોડુંક કામ હતું એ કરી આવ્યા અને આવતા રહીએ છે. બહાર હવા બહાર જેવું થયું છે. અને આપણે જો ચીકોડીમાં મધ હતું ને એ ધીરે ધીરે ઉડી ગયું છે. થોડીક માખી રહ્યું છે. ધીરે ધીરે છે ને ઉડલો ખાલી થતો જાય છે. આટલું નહીં, બાકી ઉડી ગયું છે. અને ચીકુનો તો કોઈ પાર જ નથી. અહીંયા રોટલા ઘડાય છે. હમણાં છે ને ચૂલો બાર આવતો રહ્યો. બીજું બધું નહીં પડે. રોટલા ઘડવાનો બારો લઈ લીધો દેહી ચૂલા ઉપર. વા ગરમી એ થાય ને અહીંયા બધા ઘેર ને ઘેર હોય ને વા પછી રોટલા ઘડીને એટલી વાર રાખી ના થાય. ત્યાં બેઠા બેઠા જે બધા આમ વાતો કરતા હોય બેન ને હમણાં આવ્યા છે ને એ બધા ઓહરીને બેઠા હોય ને બેઠા બેઠા વાતો કરવાની, રોટલા ઘડવાની મજા બહુ આવે. એટલે ચૂલો બધું હમણાં બારો લઈ લીધું રોટલા ઘડવાનું. અને રહોડામાં ગરમી થાય ને, ગરમી ના હા એ ફેર પડે. ઓર્ડર કરવો પડે છે. વાવડો આવે એટલે વાવડો બહુ હોય, કઈ ખાતર ના કરવા. હા વાવડો બહુ. આ ઓર્ડર કરીને તો ચોડે ને ગયું તો એ એક સાઈડ ચડી ગયો, આ એક સાઈડ છે ને કાચો રહી ગયો. એમાં વેલા મોડા ઉપર હોય થોડોક તડકાનો ફેર પડે ને, તડકો આવી ગયો જાજી ને તો એ ઝાડવાનો ચિત્ર સાયો રીએ. દેહી ચૂલાની વાત થાય, અડધી મીઠાશ વધી જાય. તો હજી આપણે આ ઓલા પતરાના ચૂલા હે
બાકી જે માટીનો ચૂલો હોય ને રસોડામાં હોય ને જી એની તો વાત જ વડામાં હાથે બનાવતા એ હાલો. માખણ જોડી લે દોડા. એ સુધે બનાવી લો પછી માખણ જોડી લે ખાવાની. બીજે થોડા ખાડા કરે એટલે ઉતરી જાય. માથે ઓડિયામાં જ ઘી ખમાઈ લે નીકળી જાય ત્યારે ખાડા કરવા હોય ને તો ઉતરી જાય આખા રસલાને. ઓળીમાં ચોપડી લીધા છે અને હવે છે ને આપણે રાત બનાવવાની બેન હતું સ્પેશિયલ ખાવ ઘીમાં જ રાત બનાવવાની અને એ ડિલિવરી થઈ હોય ને એને પહેલી ખોરાક લાવવાની અમારે અહીંયા ઘીમાં બને અને બાજરાનો લોટ એ ઘઉંની કાઢી લાગે બાજરાનો લોટ અને અમે બેન હાટલા રાત બનાવીને એ કેવી રીતની હોય કે બાજરો હેકી મોટી આખો બાજરો હેકી પછી એને ભરી દરીની ભરી જાડું અને પછી એને હે ને ઘી ભેરવી અને ગળને પાણી જો બાપુને ભેરવી હાલો દેખાડ કેવી બનાવે અડધો કલાક પાણી આ 2 ચમચી લોટ ખાલી આપણે આ લોટ કેમ હેકર છે તો પૂરા પડે હેકર ના હોય ને તો ઘીમાં હેકી દેવાય અને આ હેકર છે એટલે હેકવો ના પડે આ ગળમાં પાણી જરાક જ મુકાય હાવ તો જ ઘી પીએ વખત પછી ઘી નાખી શકે અને આ લોટમાં ઘી પીવું રગડું બનાવે એટલે ગાંઠા ના તોફાની બધા ખાવા બેઠા. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે રૂંઢાના 5:30 અને અટાણે જવું છે અમારે વાછરડાને અમારા ગામમાં બેન ને ઝીણકી બેન ને આટો દેવા આવ્યા ઢીંગલીને લઈ જ આવી છે પગે લગાડવા. આપણા ગામનો પ્રખ્યાત મંદિર હા મેળો ભરાય ને હા મેળો ભરાય સોમવાર છે ને અમે પગે લગાડી આવીને ઓલો થાય ને અમારા દાદાને મંદિરને છે ઓલે પીછે દીએ ગામને હા એટલે ગાડી લઈને જવું છે અને 1 પછી કિલોમીટર જેવું ગાડી લઈને જાય ત્યાં નજીક વારમાં આવતા રહે અને પાછો એ તડકો બહુ હોય ને હમણાં ટાઢું થશે ને પછી આમ કરી જાવું અને પછી જવું છે દોઈને મેવા છે હા મેં કીર્તનમાં 2 દિવસ ત્યાં કઈ હે જવું હવે જવાની તારીખ આવી ગઈ નજીક 14 તારીખે આપણે બે હે હપ્તા એટલે 11-12 માં કદાચ અહીંથી નીકળવાનું થાય 11 તારીખે હાલો એ તો આગળ તમને જણાવ્યું કદી નીકળવાનું થાય અટાણે એક વાર જુંગી વારે જવું ખોરી આયા છે મન મારું થઈને હવે ખાલી ખોરી છે હાલો તો અમે દર્શન કરી આવી તમને દર્શન કરાવી અને પછી મેવા જવાની તૈયારી કરી બે દિવસ જવું ને લઈ લો ભાઈ હાલ હા એ તમારા દીકરાને ખબર આવે જીમાં જાય હાલો જો જાય હવે વાસે દાડે કા આવે ને અટાણે તે આખું છે ને ખુલતી નથી હું ઘરમાં હોય ને હા એ આખું ખોલે તડકા લઈ જાય ને તો આમ કરે તડકા લઈ જાય તો આખું હા તે જ આવે ને તો બીજી જાય આપણે વાસરી દાડે મંદિર પૂગી આવ્યા બાપુ પાછળ આવે છે દાદાના દર્શન કર્યા નારિયેળ વધાર્યું બેન ખર્ચું મૂકે છે અને અમારે અહીંયા મંદિર બનવાનું છે વાછર દાદાનું ભવ્ય એ તો આપણે આગલા વિડીયોમાં કહ્યું છે અને એ બની ગઈ તો એ તમને દેખાડ્યું આપણે ટૂંકમાં કોયડી પધરાવાઈ ગઈ છે મુહૂર્ત થઈ ગયું છે કામ હવે ધીરે ધીરે ચાલુ થાય લા બેન પ્રસાદી
બાકી જો હમણાં છે ને ક્રિકેટ હાલતી હોય ને અમારે મન્નતભાઈ કાયમ હમણાં રમવા આવે ના ક્રિકેટ રમવા કાયમ આવે પીયું બેન બાકી અહીંયા આવતા રહે એટલે ટાઈમ કેમ વયો જાય ખબર ના પડે એના ઝાડવાની રોશની એવી છે આપણે મંદિર બનવાનું હે ટૂંકમાં મુહૂર્ત થઈ ગયું હે મેં વાત કરી પ્રમાણે હાલો બેન દાદાથી પગે લાગી બધા આવતા રહ્યા છોકરાઓને હમણાં ઠંડા પીવાની હાલે ઉનાળો હોય અને માન બાપા જે બનાવે પુસ્તા પાક બનાવ્યો પુસ્તા પાક બનાવ્યો હજી તું કરતા હતા કદાચ કઠણ થવા થઈ જાય તો મસ્ત બન્યો હા એટલે કોણ મેળે આવીએ નહીં આવે હજી ઠરીએ તા આગળ હજી ગરમ જ ડેફલી ના પડે ઠરે તો પડે ના મિથિયા તો વાંધો નહીં આ મિથિયો તો ઢાંકી મેં જોઈ ભેંસ દોવાય ને આવી ગયું હે જોઈ તારે ઢાંકી ના ના મોરો ને રેડી રેડી છે તું પાવે દાદા હાલ વાહ જાય હવે હે ને મામાને કે જવાનું છે ગીત ગાવા સત્સંગ કરવા અને હે ને તમે બધા એક વિચાર કરો બાપ મારા એ હપ્તા કરે મને હજી જવા નથી જડતું મારા ઘરના બધા અહીંયા ને એવું નથી લીલુબેન ને બધા કહે છે કે તમે બધા જાઓ પણ બેન છે અને ગગી ઝીણકી એટલે મેં કે ના એમ તો બધાને જવું નથી એટલે આ બધા જાય અને હું ને બાપુ ને પ્રિય લે આવે હા બધા મોઢું દેખાડો અમને તૈયાર બધા પિંક 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 બધા પિંક પિંક બધા પિંક પિંક એક ટાઈમ બાપુને કાઢીને એને કાઢી લે એટલે બધા પિંક પિંક થઈ ગયા હાલો અમે છે ને 5 જણા જાય હાય છે છોકરાને હું માં હા હા જાવ ગાડી આથી વારી લઉં અમે હા મારી કોલ લઈ લે અહીં વારી લઉં તો હું પીયું ક્યાંથી જાઉં તે અમે આજ કીર્તન ગાયા બી અને લાવ લઈ આવી કેને પહેલા બાબુ હે ને જો આમ આમ આ સાઈડ થી લે આમણી બાપુ અંદર થી ગાડી વારી લે અહીંથી નગર હે ને આમ પાછળ કરી અને પછી ત્યાંથી આમ આગળ જાઉં એટલે